आश्रम के 25 अनुयायियों ने सत्य, अहिंसा, ब्रह्मचर्य, अपरिग्रह, स्वदेशी, खादी और अस्पृश्यता निवारण का व्रत लिया। हालांकि गांधी जी ने कांग्रेस की चर्चा में हिस्सा नहीं लिया, फिर भी ग्राम उद्योग प्रदर्शनी का उद्घाटन करते हुए उन्होंने कहा, खादी पहनना ही काफी नहीं होगा, जबकि हमारी बाकी सब चीजें विदेशी हों। खादी का अर्थ है स्वदेशी की सच्ची भावना। हिंदुस्तान का आर्थिक स्वातंत्र्य औद्योगिकरण का परिणाम नहीं, बल्कि सबके प्रयत्नों से पाई सार्वजनिक आर्थिक उन्नति है। असली समाजवाद हमें पूर्वजों से मिला है, जिनका दिया हुआ मंत्र है, जो खादी એ આર્થિક સ્વાવલંબન માટે છે, આર્થિક સ્વાતંત્ર્ય માટે છે। ગાંધી કહે છે કે આ જે વ્રતો છે 11 વ્રતો, એનાથી જ મુક્તિ મળે, એનાથી સદેહ મુક્તિ મળે। આગળ કહ્યું એમ એ ધર્મને લૌકિકીકરણ કરે છે, ધર્મને ઐહિક બનાવે છે। માટે સ્વદેશી, ખાદી અને આ બધા સત્યાગ્રહીના ગુણો તૈયાર કરવા માટે, સત્યાગ્રહીઓ તૈયાર કરવા માટે એમણે આશ્રમ સ્થાપેલો। આવો આશ્રમ એ આફ્રિકામાં પણ સ્થાપેલો એમણે, ટોલ્સ્ટોય ફાર્મ અને ફિનિક્સ આશ્રમ, જ્યાં સત્યાગ્રહીઓને તાલીમ અપાતી। તો આશ્રમ દ્વારા સત્યાગ્રહીઓની તાલીમ અને સત્યાગ્રહીઓ તૈયાર કરવા એવો ઉદ્દેશ હતો, જેથી સ્વાતંત્ર્ય મળી શકે। માત્ર રાજકીય સ્વાતંત્ર્ય નહીં, સામાજિક અને આર્થિક સ્વાતંત્ર્ય પણ આ પાછળના ઉદ્દેશો છે। અને જુઓ કે સત્યાગ્રહ કે ગાંધીના જે વિચારો છે એના બે પાસા છે, એક રચનાત્મક પાસું ને બીજું ખંડનાત્મક પાસું। તો ખાદી છે, ગ્રામોદ્યોગ છે, આ એના રચનાત્મક પાસા છે, જ્યારે સવિનય કાનૂનભંગ છે, હડતાલ છે, આ એના ખંડનાત્મક પાસા છે। તેથી ખંડન અને મંડન થાય છે। તો ખંડન દ્વારા એ અસત્યનું, જુલ્મનું ખંડન કરે છે, અને રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા એ અસ્પૃશ્યતા નિવારણ કરે છે। આર્થિક સ્વાતંત્ર્ય લાવવા માટે ખાદીનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે। સ્વાશ્રય, સાદું જીવન, અપરિગ્રહ, આ બધા રચનાત્મક પ્રવૃત્તિઓના પાયાઓ છે। સત્યાગ્રહના સ્વરૂપો। સત્યાગ્રહ એટલે શું એની વાત આગળ કરી દીધી। ફરીથી સત્યાગ્રહ એટલે ગાંધીના મતે સત્યનો આગ્રહ। આ સત્યાગ્રહ એ રાજકીય સાધન તરીકે ગાંધી વાપરે છે અને સફળ પ્રયોગો કરે છે, એ આપણે જોઈએ છે। દક્ષિણ આફ્રિકામાં પણ સફળ પ્રયોગો કરી ભારત આવ્યા, અને ભારતમાં પણ એમણે સત્યાગ્રહના લગભગ સફળ પ્રયોગો કર્યા છે। સત્યાગ્રહ એ મૂળ ધાતુ છે, તત્વચિંતનની ભાષામાં કહીએ તો, અને એ ધાતુને ટીપીને ગાંધી કેટલાક સાધનો બનાવે છે। જેમ હિંસક યોદ્ધાઓ લોખંડ નામની ધાતુમાંથી જુદા જુદા સાધનો બનાવે છે, તલવાર છે, ભાલો છે, છરી છે, અને યુદ્ધમાં જરૂર પડે એમ વાપરે છે, એવી જ રીતે ગાંધીના અહિંસક સૈનિકો સત્યાગ્રહ નામની ધાતુને ટીપીને જુદા જુદા ગાંધી સાધનો બનાવ્યા છે, જેથી અહિંસક સત્યાગ્રહ થઈ શકે, અહિંસક લડાઈ થઈ શકે। અને એ માટેના સાધનો છે અસહયોગનું આંદોલન। ગાંધીએ અસહયોગ આંદોલન કરેલા એ આપણને જાણ છે કે ગાંધી માનતા કે કોઈ પણ સરકાર પ્રજાના સહયોગ વગર જુલ્મ કરી શકે નહીં। ફરીથી, કોઈ પણ સરકાર પ્રજાના સહયોગ વગર જુલ્મ કરી શકે નહીં, શોષણ કરી શકે નહીં। માટે સરકારને જુલ્મ કરવા માટે કે શોષણ કરતી હોય તો એને સહયોગ આપશો નહીં। અને અસહયોગ આંદોલન માટે ગાંધીએ હાકલ કરેલી। જોકે સંપૂર્ણપણે એમાં સફળતા મળી નહીં। જો સફળતા મળી હોત તો કદાચ આઝાદી વહેલી મળી ગઈ હોત। બીજું સાધન છે સવિનય કાનૂનભંગ। આ બહુ ખતરનાક સાધન છે। વિનય સાથે કાયદો તોડવો, સવિનય કાનૂનભંગ। ગાંધી કહે છે કે કાયદો એ ન્યાયની રક્ષા માટે છે, ન્યાયના વિતરણ માટે છે। જો કાયદો પોતે જ અન્યાય કરતો હોય તો એ કાયદાને વિનય સાથે, વિનમ્રતાથી, અહિંસક રીતે તોડવો જોઈએ, એ આપણી ફરજ છે। સવિનય કાનૂનભંગ વિનમ્રતાપૂર્વક હોવો જોઈએ, અહિંસક હોવો જોઈએ, પૂરી નિષ્ઠાથી કરેલો હોવો જોઈએ, અને તમારા પક્ષે સત્ય હોવું જોઈએ। આ બાબતોની ખાતરી ખાસ રાખવાની જરૂર છે, એમ ગાંધી કહે છે। તો સવિનય કાનૂનભંગ એ ગાંધીનું સૌથી સફળ હથિયાર હતું। 11 सितंबर 1906 को गांधी जी ने ईश्वर की साक्षी में प्रतिज्ञा ली, मैं फना हो जाऊंगा
पर एशिया निवासी विरोधी इस कायदे को नहीं मानूंगा। उस दिन से गांधी जी का जीवन सत्याग्रह के इतिहास के समान बन गया। ગાંધીજીએ સત્યાગ્રહના સફળ પ્રયોગો સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં કર્યા, એશિયનો માટે, ગિરમિટિયાઓ માટે, અને ત્યાં જનરલ સ્મટ આગળ એ સફળ થયા. ઘણા અંશે એમાં સફળતા મળી. એટલે સત્યાગ્રહની બોલબાલા વધી. સત્યાગ્રહીઓને સત્યાગ્રહમાં જે શ્રદ્ધા હતી એ દ્રઢ થઈ અને એ તૈયાર કરવા માટે એમણે ફિનિક્સ આશ્રમ અને ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરેલી. મહાત્મા ટોલ્સ્ટોય, ગાંધી કહેતા કે મહાત્મા ટોલ્સ્ટોય એમના અનેક ગુરુઓમાંના એક ગુરુ છે. જેમ થોરો હતા, મહાત્મા ટોલ્સ્ટોય હતા, આપણે ત્યાં ગોખલે હતા, આ ગાંધીજીના ગુરુ છે. શ્રીમદ રાજચંદ્ર એમના આધ્યાત્મિક ગુરુ હતા. ગાંધીજી આ બધાની પાસેથી બૌદ્ધિક નિક્ષેપો લે છે, ઇન્ટેલેક્ચ્યુઅલ ઇનપુટ લે છે અને એ રાજકીય ક્ષેત્રે એના પ્રયોગો કરે છે. गांधी जी ने मुट्ठी भर नमक उठाकर जालिम कायदा तोड़ दिया। जिस आदेश की राष्ट्र को प्रतीक्षा थी वो मिल गया। कानून के टूटते ही देश को संकेत मिल गया, जिससे चारों तरफ एक नई शक्ति का संचार हुआ। દાંડીકૂચ અને મીઠાનો સત્યાગ્રહ બહુ જ જાણીતો છે અને એને તો આંતરરાષ્ટ્રીય એક પ્રતિષ્ઠા મળી એ સવિનય કાનૂન ભંગને. આ આપણે વિડીયો ક્લિપિંગ્સ, જે એની ઓરિજિનલ વિડીયો ક્લિપિંગ્સ છે એ આપણે જોઈ. તો એનાથી એ બતાવે છે કે સવિનય કાનૂન ભંગ કરીશું, જેલમાં જઈશું. જેલથી ગાંધી ડરતા નથી, એ નિર્ભય છે. ગાંધી કહે છે કે સત્યાગ્રહી નિર્ભય હોય. સત્યાગ્રહી માટેના જે ગુણો આપણે આગળ વાત કરી 11 વ્રતોની, એમાં એક ગુણ અને અગત્યનો ગુણ એ નિર્ભયતા છે. નિર્ભય વ્યક્તિ જ સત્યાગ્રહી બની શકે, ગાંધી કહે છે. સત્યાગ્રહ એ વીરોનું શસ્ત્ર છે. ફરીથી ગાંધી કહે છે કે સત્યાગ્રહ એ વીરોનું શસ્ત્ર છે અને એ કાયરનું કામ નથી. ગાંધી કહે છે કે સત્ય, અહિંસા, સત્યાગ્રહ એ વીરોના આભૂષણો છે. જેમ આગ અને પાણી સાથે રહી શકે નહીં, એવી જ રીતે કાયરતા અને સત્યાગ્રહ સાથે રહી શકે નહીં. તો ગાંધી એમ કહે છે કે હસતા હસતા દુઃખો સહન કરવા, વિરોધીને દુઃખ આપ્યા વગર જાતે દુઃખો સહન કરવા અને વિરોધીનું હૃદય પરિવર્તન કરાવવું, એ સત્યાગ્રહ છે. એમાં વીરતા છે. નહીં કે કોઈને મારવું, હિંસા કરવી, એમાં વીરતા નથી, પણ જાતે દુઃખો સહન કરવા, એમાં વીરતા છે. તો ગાંધીએ આ સફળ સત્યાગ્રહો કર્યા. સત્યાગ્રહના બીજા સ્વરૂપો છે હિજરત. અને તમે જાણો છો, હિજરત શબ્દ પરથી તમને ખ્યાલ આવી જશે કે આ કુરાનમાંથી લીધેલો શબ્દ છે. મોહમ્મદ સાહેબે મક્કાથી મદીના હિજરત કરેલી. જો તમને એમ લાગે કે આ કાયમી નિવાસસ્થાનમાં તમારું આત્મસન્માન જળવાતું નથી, શોષણ થાય છે અને જુલ્મ થાય છે, તો હિજરત કરવી જોઈએ. લીમડીના લોકોને, વિઠ્ઠલગઢના લોકોને ગાંધીજીએ હિજરત કરવાનો આદેશ આપેલો, કે સલાહ આપેલી કે હિજરત કરી શકાય અહીંથી. એમ લાગે કે જુલ્મી બૌદ્ધિક અને નૈતિક રીતે પછાત છે અને સત્યાગ્રહની એના પર કોઈ અસર થતી નથી, તો એક જ રસ્તો બચે છે અને હિજરત કરવાનો. તો હિજરત કરવાનો એ પણ એક માર્ગ છે અને સત્યાગ્રહનો માર્ગ છે. સત્યાગ્રહનું ચોથું સ્વરૂપ છે ઉપવાસ. ગાંધી કહે છે કે આ સત્યાગ્રહના જે સ્વરૂપો છે એમાં જો સૌથી અસરકારક કોઈ શસ્ત્ર હોય, કોઈ અસ્ત્ર હોય, તો એ ઉપવાસ છે. ઉપવાસ એ બધી વ્યક્તિઓ માટે શક્ય નથી. ગાંધી કહે છે કે જેનો અંતરાત્મા શુદ્ધ હોય, જેની ભાવના પવિત્ર હોય, જે સાચા અર્થમાં સત્ય અને અહિંસાને વરેલો હોય, એવી વ્યક્તિ જ્યારે ઉપવાસ કરે છે ત્યારે વિરોધીનું હૃદય પરિવર્તન થાય છે. ઉપવાસ પ્રાર્થના વગર શક્ય નથી. ગાંધી કહે છે કે પ્રાર્થના વગરના ઉપવાસ નકામા છે અને ઉપવાસ વગરની પ્રાર્થના અર્થહીન છે. તો ઉપવાસની સાથે પ્રાર્થનાને જોડ્યા છે અને ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવે છે ઉપવાસમાં. જો ગાંધીમાં વૈજ્ઞાનિક અભિગમ કરતાં આધ્યાત્મિકતા વધુ જોવા મળે છે. ગાંધીની જે પરિભાષાઓ છે, એની જે વિચારધારા છે, એમાં ઈશ્વર, અંતરાત્મા, દરિદ્ર નારાયણ, વૈકુંઠ, આ બધા શબ્દો વારંવાર આવે છે. તો આ પણ ધર્મમાંથી જ લીધેલો એક કોન્સેપ્ટ છે ઉપવાસ કરવો. ઉપવાસ કરીને ઉદ્દેશ એ છે કે સામેની વિરોધી વ્યક્તિનું હૃદય પરિવર્તન કરવું, જાતે દુઃખો વેઠવા અને વિરોધીનું હૃદય પરિવર્તન કરવું, એ માટે ઈશ્વરને પ્રાર્થના કરવી. ગાંધી કહે છે કે સૌથી અસરકારક જો કોઈ અસ્ત્ર હોય તો ઉપવાસ છે અને ઈશ્વરે મારી પ્રાર્થના ના સાંભળી હોય એવું બન્યું નથી, એમ ગાંધીનું કહેવું છે.
પાંચમું અસ્ત્ર છે કે શસ્ત્ર છે હડતાલ. હવે આ હડતાલ સમાજવાદીઓ અને સામ્યવાદીઓ જેવી નથી. હડતાલનો ઉદ્દેશ એ છે કે વિરોધીનું હૃદય પરિવર્તન કરવું. 1919-20માં એમને હડતાલ કરાવેલી રોલેટ એક્ટની વિરુદ્ધમાં, વિરોધીઓનું હૃદય પરિવર્તન કરાવવા માટે. ગાંધીવાદનો સત્યાગ્રહનો ઉદ્દેશ જ એ છે હૃદય પરિવર્તન, સત્યની ઝાંખી કરાવી. અને આપણા પક્ષે સત્ય અને અહિંસા હોય તો હડતાલનો ઉદ્દેશ પણ એ જ છે કે વિરોધીઓને હૃદય પરિવર્તન કરાવવું, એ માટે પ્રાયશ્ચિત કરવું, એ માટે તકલીફો ભોગવવી અને વિરોધીનું હૃદય પરિવર્તન કરવું, જેથી સત્ય ઉજાગર થાય, સત્યનું શાસન આવે. એ ગાંધીએ જોવું હતું. આ 5 સત્યાગ્રહના સાધનો છે. સત્યાગ્રહ એ મૂળ ધાતુ છે અને 5 જુદા જુદા એના હથિયારો છે અથવા તો ધાતુને ટીપીને બનાવેલા સાધનો છે, જેથી જુદા જુદા સમયે જેવી પરિસ્થિતિ એ પ્રમાણેનો ઉપયોગ કરી શકાય. સત્યાગ્રહનું મૂલ્યાંકન. રાજ્યશાસ્ત્રીઓએ સત્યાગ્રહનું મૂલ્યાંકન કર્યું છે. કેટલાક રાજ્યશાસ્ત્રીઓ એમ કહે છે કે સત્યાગ્રહ એ પોલિટિકલ બ્લેકમેલ છે. આશ્ચર્ય થશે કે સત્યાગ્રહ એ પોલિટિકલ બ્લેકમેલ છે. આર્થર મૂર નામના એક અંગ્રેજો તો એમ કહેલું કે સત્યાગ્રહમાં હિંસા રહેલી છે. ગાંધીએ અહિંસાની વ્યાખ્યા એવી આપી કે અહિંસા એટલે વિરોધીના મનને પણ દુઃખી નહીં કરવું, શરીરને તો નહીં જ, સ્થૂળ અને સૂક્ષ્મ બંને પ્રકારની હિંસાથી દૂર રહેવું. સ્થૂળ અને સૂક્ષ્મ બંને અર્થમાં અહિંસા વ્રતનું પાલન કરવું, એટલે કે વિરોધીના મનને પણ, એના આત્માને પણ દુઃખી નહીં કરવો. આર્થર મૂરે કહ્યું કે જેની સામે સત્યાગ્રહ થાય છે એના શરીરને નહીં પણ મનને તો ચોક્કસ દુઃખ પહોંચે છે. માટે સ્થૂળ અર્થમાં નહીં પણ સૂક્ષ્મ અર્થમાં હિંસા રહેલી છે સત્યાગ્રહમાં. માટે સત્યાગ્રહ એ માનસિક હિંસા છે. આવું આર્થર મૂર નામના અંગ્રેજે ટીકા કરેલી. બીજી ટીકા એ થાય છે, ગાંધી કહેતા કે સત્યાગ્રહ દરેક પરિસ્થિતિમાં અસરકારક છે. દરેક પરિસ્થિતિમાં. ગાંધીએ કહ્યું કે સત્યાગ્રહ એ સર્વધારી તલવાર છે, જેમ વાપરો એમ વપરાય. એ લોહી કાઢતી નથી, છતાં એ પરિણામ એનાથી પણ સારું લાવે છે. સત્યાગ્રહને કોઈ ચોરી નથી જઈ શકતું, એને કાટ લાગતો નથી, એવી સર્વધારી તલવાર છે અને દરેક પરિસ્થિતિમાં સફળ રહે છે. આવું ગાંધીએ કહેલું. હકીકતમાં જો સામેની વ્યક્તિ વિરોધી કે જુલ્મી શાસક નૈતિક અને બૌદ્ધિક રીતે પછાત હોય તો એની સામે સત્યાગ્રહ સફળ રહેતો નથી. એ તો ગાંધીને પણ અનુભવ થઈ ગયેલો. રાજકોટ સત્યાગ્રહ એનું ઉદાહરણ છે. બર્માની અંદર આંગ સાન સૂકી સત્યાગ્રહ કરી રહ્યા છે, હજુ સુધી સફળતા મળતી નથી, જોઈ શકીએ છીએ. ગાંધી જીવતા હતા ત્યારે જ દીવ દમણ અને ગોવામાં પોર્ટુગીઝો સામે સત્યાગ્રહ સફળ નહોતો રહેતો. એ ગાંધીને પણ અનુભવ થઈ ગયેલો. એટલે એના ટીકાકારો કહે છે કે આ દરેક પરિસ્થિતિમાં શક્ય નથી સત્યાગ્રહ સફળ રહે. જ્યારે ગાંધી કહેતા કે ના, સત્યાગ્રહ તો સર્વધારી તલવાર છે, દરેક પરિસ્થિતિમાં વાપરી શકાય, જેમ વાપરો એમ વપરાય અને બંનેને દુઃખી નથી કરતી, વાપરનારને અને જેની સામે વપરાય છે એને દુઃખી નથી કરતી અને પરિણામ એટલું જ સારું લાવે છે. તો એની ટીકા એ થઈ છે કે બૌદ્ધિક અને નૈતિક રીતે પછાત વ્યક્તિઓ સામે સત્યાગ્રહ સફળતા આપતો નથી. ત્રીજું, ગાંધીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય હુમલો થાય તો પણ સત્યાગ્રહ સફળ રહી શકે. વિદેશી હુમલા સામે પણ સત્યાગ્રહનો પ્રયોગ કરવો જોઈએ. આ બાબતે રાજકીય વિવેચકો કહે છે કે આ હાસ્યાસ્પદ છે. તમે ત્રાસવાદીઓ સામે સત્યાગ્રહ કરવા બેસો અથવા તો આંતરરાષ્ટ્રીય હુમલા સામે સત્યાગ્રહ કરવા બેસો તો કેટલા અંશે સફળ રહે એ એક પ્રશ્ન છે. કેટલીક વાર આત્મઘાતક પણ બની શકે. માટે સત્યાગ્રહની આવી ટીકાઓ પણ થઈ છે. પણ સત્યાગ્રહના તરફદારો એમ કહે છે કે એમાં સત્યાગ્રહનો દોષ નથી. સત્યાગ્રહ કરનારનો કાં તો એ હઠાગ્રહ કરતો હોય અથવા તો જેની સામે સત્યાગ્રહ થાય છે એ સત્યાગ્રહને સમજી ના શકે, એટલો બૌદ્ધિક અને નૈતિક રીતે પછાત હોય તો સત્યાગ્રહ સફળ થતો નથી. એમાં સત્યાગ્રહનો દોષ નથી. જે વાપરે છે એનો દોષ છે અથવા તો જેની સામે વપરાય છે એનો દોષ છે. સત્યાગ્રહનો દોષ નથી એમ એના તરફદારો કહે છે, જ્યારે ટીકાકારો આગળ કહીએ એવી ટીકા કરે છે. રાજ્ય વિશે ગાંધીજીના વિચારો. રાજ્ય કેવું હોવું જોઈએ? રાજ્યશાસ્ત્રમાં ગાંધીજીના માત્ર રાજકીય વિચારોનો જ અભ્યાસ થાય છે. સમાજશાસ્ત્રીઓ સામાજિક વિચારોનો અભ્યાસ કરે છે, અર્થશાસ્ત્રીઓ આર્થિક પાસાઓનો અભ્યાસ કરે છે ગાંધી ચિંતનના, જ્યારે રાજશાસ્ત્રીઓ એમના રાજકીય પાસાનો અભ્યાસ કરે છે ગાંધી ચિંતનના. તો રાજ્ય વિશે ગાંધીજીનું શું કહેવું છે? રાજ્ય નામની સંસ્થા
શા માટે બની છે, એનો ઉદ્દેશ શું છે. ગાંધીજી કહે છે કે રાજ્ય એ હિંસા પર આધાર રાખનારી સંસ્થા છે. હિંસાથી બની છે, હિંસાથી ટકે છે અને હિંસાના ભયથી જ એ કાયદાઓનું પાલન કરાવે છે. રાજ્ય વ્યક્તિનો નૈતિક વિકાસ ના કરી શકે. એ તો હિંસા પર આધારિત એક મશીન છે. માટે ગાંધી રાજ્યને ધિક્કારે છે. ગાંધી આદર્શની દ્રષ્ટિએ દાર્શનિક અરાજ્યવાદી ચિંતક છે. રાજ્ય ના હોવું જોઈએ એમ એ માને છે અને સાર્વભૌમ સત્તા રાજ્યની પાસે ના હોવી જોઈએ એવી એમની માન્યતા છે. માટે ગાંધીજી દાર્શનિક અરાજ્યવાદી ચિંતક છે. પણ જ્યાં સુધી માનવ સ્વભાવ હાલ છે એવો રહેશે ત્યાં સુધી રાજ્યની જરૂર છે એમ પણ ગાંધી સ્વીકારે છે. એટલે વાસ્તવની દ્રષ્ટિએ ગાંધી વ્યક્તિવાદી છે, વ્યવહારિક દ્રષ્ટિએ વ્યક્તિવાદી છે અને આદર્શની દ્રષ્ટિએ અરાજ્યવાદી છે. ગાંધી એમ કહે છે કે રાજ્યનું કાર્યક્ષેત્ર ઓછામાં ઓછું હોવું જોઈએ. રાજ્યની પાસે મર્યાદિત સત્તા હોવી જોઈએ અને સત્તાનું વિકેન્દ્રીકરણ કરેલું હોવું જોઈએ. રાજ્ય એ સાધન છે લોક કલ્યાણ માટેનું. વ્યક્તિ રાજ્ય માટે જન્મ નથી લેતી, રાજ્ય વ્યક્તિ માટે છે. એટલે રાજ્યને સાધ્ય નથી ગણતા પણ સાધન ગણે છે અને લોક કલ્યાણ માટેનું સાધન છે એમ માને છે. માટે સાધનને એટલું મહત્ત્વ ના આપવું જોઈએ જેટલું સાધ્યને અપાય છે. તો આપણે જોયું એમ દાર્શનિક અરાજ્યવાદી છે ગાંધી અને વ્યવહારિક રીતે વ્યક્તિવાદી છે. એ વ્યક્તિને વધારે મહત્ત્વ આપે છે, રાજ્યને નહીં. રાજ્ય તો વ્યક્તિના કલ્યાણ માટેનું સાધન છે એમ માને છે. ગાંધીનો ઉપ આદર્શ, એમનો આદર્શ તો રાજ્યવિહીન સમાજ છે, માર્ક્સની જેમ. પણ ગાંધીનો ઉપ આદર્શ સમાજ અથવા તો રામરાજ્ય કેવું છે એના વિશે ગાંધીએ કેટલાક વિચારો આપ્યા છે. ગાંધીજી એમના આદર્શ રાજ્યને રામરાજ્ય એવી સંજ્ઞા આપતા. રામરાજ્ય એટલે ભગવાન રામનું રાજ્ય એવું નહીં, પણ આ એક ભાવનાત્મક સંજ્ઞા છે, ભાવુક થઈને આપેલું એક નામ છે કે રામરાજ્ય હશે. તો એ રામરાજ્યમાં અથવા તો એમના ઉપ આદર્શ સમાજ કેવો હશે? નંબર 1, એ અહિંસાત્મક સમાજ હશે. એ સમાજમાં